હલો, આપણે જે આ લેક્ચરમાં જે ચેપ્ટર લર્ન કરવાનું છે ચેપ્ટર 4 ધેટ સેલ્સ પ્રમોશન. તો સેલ્સ પ્રમોશન છે એની અંદર શું આવે? સેલ્સ પ્રમોશનનો બેઝિક મિનિંગ એવો થાય કે તમારે સેલ્સને વધારવાનું છે. તો તમારી કંપનીનું અત્યારે સેલ્સ માનો કે 120 ક્વોન્ટિટી છે તો તમારે વધારીને 150 ક્વોન્ટિટી કરવાની છે. એ તમારો બેઝિક મોટો હોવો જોઈએ, બરાબર છે? એ સેલ્સ પ્રમોશન કહેવાય. આપણે જે ફર્સ્ટ જે ટોપિક લર્ન કરવાનું છે સેલ્સ પ્રમોશનની અંદર બેઝિક મિનિંગ એન્ડ ડેફિનેશન્સ. તો બેઝિક મિનિંગ શું છે, બરાબર? સેલ્સ પ્રમોશન એન્ડ ડેફિનેશન શું છે એ આપણે લર્ન કરીએ. ઇન્ટ્રોડક્શન. સેલિંગ પ્રોસેસ ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ ધ સેલ્સ પ્રમોશન. તો સેલ્સ પ્રમોશન વગર છે જે સેલિંગ પ્રોસેસ છે આપણી ઇનકમ્પ્લીટ રહેશે, કારણ કે સેલિંગ પ્રોસેસની અંદર આપણો મેઇન મોટિવ શું છે? પ્રોફિટ થવો જોઈએ, વધારેમાં વધારે ક્વોન્ટિટી સેલ થવી જોઈએ. તો આપણો એ મોટિવ હોવો જોઈએ કે સેલ્સ પ્રમોશનની અંદર આપણે સેલ્સ છે એ વધવું જોઈએ, બરાબર છે? તો આપણે બાયરને કન્વર્ટ શું કામ કરીએ છીએ એકચ્યુઅલ બાયરની અંદર? કારણ કે આપણું સેલ્સ વધે. તો સેલ્સ વધે એ મોટિવ ન હોય તો સેલિંગ પ્રોસેસ છે એ કમ્પ્લીટ નહીં થાય. સેલ્સ પ્રમોશન ઇન્ક્લુડ્સ ઓલ ધ એક્ટિવિટી ઓફ ધી સેલ્સ પ્રોસેસ, બરાબર? તો એની અંદર બધી એક્ટિવિટી ઇન્ક્લુડ થઈ જશે. વિધાઉટ સેલ્સ પ્રમોશન ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ અચીવ ધ ડિઝાયર્ડ સેલ્સ વોલ્યુમ. તો આપણે સેલ્સ પ્રમોશન વગર એ પોસિબલ જ નથી કે આપણે કોઈ સેલ્સ વોલ્યુમ છે એને અચીવ કરી શકીએ અથવા તો આપણું ટાર્ગેટેડ ગોલ છે અચીવ કરી શકીએ. Thus, sales promotion activities are very important for each and every business organization. તો બધા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે આપણી જે સેલ્સ પ્રમોશન એક્ટિવિટી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બેઝિક મિનિંગ ઓફ ધી સેલ્સ પ્રમોશન. તો બેઝિક મિનિંગ શું થાય સેલ્સ પ્રમોશન? ઓલું ઇન્ટ્રોડક્શન હતું કે બેઝિક ઇન્ટ્રોડક્શન એનું શું હોય? In the common parlance, that we can say that sales promotion means the promoting sales or increasing sales. It is planned activity conducted by the firm. તો આ planned activity છે કે જે ફર્મે કન્ડક્ટ કરવી પડે. And sales promotion activity is conducted stepwise. It comprises of following steps. તો sales promotion ની એક્ટિવિટી છે એ બધા જે સેલ્સની અંદર જોડાયેલા વ્યક્તિઓ છે, સેલિંગ ડિપાર્ટમેન્ટની અંદર જેટલા સેલ્સ મેનેજર, સેલ્સમેન, એ બધા છે આ સેલ્સ પ્રમોશન એક્ટિવિટી છે એને ફોલો કરવી પડે. કે સેલ્સ વધારવા માટે જેટલા સ્ટેપ્સ લેવા પડે, સ્ટ્રેટેજી બનાવવી પડે, પોલિસી બનાવવી પડે, એ બધું જ છે એને ફોલો કરવું પડે, બરાબર છે? સેલ્સ પ્રમોશન એક્ટિવિટી ઇઝ કન્ડક્ટેડ સ્ટેપ વાઇઝ. ઇટ કમ્પ્રાઇઝ ઓફ ધી ફોલોઈંગ સ્ટેપ્સ. તો એમાંથી અલગ અલગ સ્ટેપ્સ લેવામાં આવે, પ્રોસિજર્સ છે કે જે આપણે ફોલો કરવી પડે, જે આપણે લર્ન કરીએ વન બાય વન. The main aim of sales promotion activity is to increase the sales through the various coordinated efforts. તો અલગ અલગ એફર્ટ્સ, કોઓર્ડિનેટેડ એફર્ટ્સથી આપણે મેઇન આપણો એમ છે સેલ્સ પ્રમોશન એક્ટિવિટીનો એ ઇન્ક્રીઝ કરવાનું છે કે આપણે સેલ્સ છે ઇન્ક્રીઝ થવું જોઈએ. 100 ક્વોન્ટિટી છે તો 120 ક્વોન્ટિટી અથવા તો પર્સન્ટેજમાં છે તો અત્યારે 50% ક્વોન્ટિટી સેલ થાય છે તો હવે આપણે 70% થવી જોઈએ. To conduct the various complementary activities supporting the dealers, wholesalers, distributor, advertising department needs. તો અલગ અલગ કોમ્પ્લિમેન્ટરી એક્ટિવિટી જે કરીએ છીએ સપોર્ટ સેલિંગને સપોર્ટ કરવા માટે કસ્ટમર કેર સર્વિસીસ આપતા હોય છે અથવા તો ડીલર, હોલસેલરને આપણે એ વસ્તુ સેલ કરતા હોઈએ છીએ, બરાબર છે? એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટમાં આપણે એડવર્ટાઇઝમેન્ટનો એક્સપેન્સ બેર કરીએ છીએ. શું કામ કરીએ છીએ? તો કે સેલ્સ વધારવા માટે, બરાબર છે? જેમ કે કલ્યાણ જ્વેલર્સની અંદર આપણે વધારેમાં વધારે સેલ્સ કરવા માટે એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો કે અમિતાભ બચ્ચન, અથવા તો એના જે ફેમિલીના બધા લોકો છે એના બ્રાન્ડ એમ્બેસેડર છે, બરાબર? તો એ શું કરે? તો કે એડવર્ટાઇઝમેન્ટ એક્ટિવિટી કરે કે જેનાથી વધારેમાં વધારે સેલ્સ છે ઇન્ક્રીઝ થાય. ટુ ઇન્ડ્યુસ ધ કસ્ટમર ટુ પરચેસ મોર ક્વોન્ટિટી ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસ. તો એ કસ્ટમરને ઇન્ડ્યુસ કરશે, મીન્સ કે એને પ્રમોટ કરશે કે વધારેમાં વધારે ક્વોન્ટિટી છે એ ગુડ્સ ઓર સર્વિસીસ છે એ ક્વોન્ટિટી પરચેસ કરી શકે અથવા તો સેલ કરી શકે. એના માટે ટુ કોઓર્ડિનેટ ધ ક્યુરિયસ પોલિસી ફોર સિંગલ ઓબ્જેક્ટિવ. ઇટ મીન્સ ટુ મોર. ટુ મોર એટલે વધારેમાં વધારે પ્રોડક્ટ સેલ થવી જોઈએ, એનો ઓબ્જેક્ટિવ છે કે જે ફૂલફિલ થવો જ જોઈએ. તો એ બધી એક્ટિવિટીઝ છે એ કરવા માટે અલગ અલગ પોલિસીસ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. આ સિંગલ ઓબ્જેક્ટિવ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ બધી પોલિસીસ છે એને કોઓર્ડિનેટ કરવામાં આવશે. From the above points, now it is clear that sales promotion means implementation of various techniques of the promoting the sales. તો આપણું સેલ્સ છે એને પ્રમોટ કરવા માટે અલગ અલગ સ્ટ્રેટેજી બનાવવી પડે, પોલિસીસ બનાવવી પડે, ક્રેડિટ પોલિસી બનાવવી પડે કે અમુક ડેટને 15 days, 10 days, 70 days, ઘણા આપણે જે પ્રમાણે આપણી ફર્મ છે જે ક્વોન્ટિટી સેલ કરીએ છીએ એ પ્રમાણે આપણે એમને એ વસ્તુ છે એ સેલ કરવા માટે આપશું. તો એ આપણો એક ક્લિયર ઓબ્જેક્ટિવ છે કે એ વસ્તુ આપણે એમને સેલ કરવા માટે આપીએ છીએ.
હવે આપણે લર્ન કરવાનું છે ડેફિનેશન ઓફ ધી સેલ્સ પ્રમોશન. તો સેલ્સ પ્રમોશનની ડેફિનેશન શું છે? According to the AHR Dellens, sales promotion means taking of various measures for promoting the sales. Many a times, this word is used for the efforts made by the combination of the personal selling and advertising. તો પર્સનલ સેલિંગનો મિનિંગ શું થાય? તો કે આપણે જે વ્યક્તિ કસ્ટમર એ જે પર્સનલ છે એને આપણે સેલ કરવાની છે, એડવર્ટાઇઝિંગ થ્રુ કરવાનું છે, મીડિયા થ્રુ કરવાનું છે, કે એને અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ જણાવીને કરવાનું છે. તો આ છે એ આખું સેલ્સ પ્રમોશનની એક્ટિવિટી છે કે જેમ તમે સેલ્સ કરવા માટે જે એક્ટિવિટી કરો છો એ જ એક્ટિવિટી તમારે સેલ્સ પ્રમોશન માટે કરવાની છે. ખાલી એફર્ટ્સ વધારવાના છે, ટેકનિક આપણે બદલાવાની છે, સ્ટ્રેટેજી છે એ ફોલો કરવાની છે. From the above definition, we can say that the sales promotion activity consists of the taking various measures for the purpose of promoting the sales. તો સેલ્સ પ્રમોશન એક્ટિવિટી જે આપણે ઉપર જે ડિસ્કશન કર્યું એના ઉપરથી આપણે એક કન્ક્લુઝન કાઢી શકીએ કે સેલ્સ પ્રમોટિંગ એક્ટિવિટી કરવી હોય તો એના માટે તમારે અલગ અલગ સ્ટેપ્સ છે એ લેવા પડે. We find the use of salesman promotion, sales promotion technique in a personal selling and advertising. According to the John F. Luke and William L. Ziegler, that the sales promotion is a tool of marketing promotion. It gives rise to the increase in a product usage, expansion of the existing product and introduction of a new product. તો તમારે જે સેલ્સ પ્રમોશન કરવાનું છે તો એ તમે ન્યૂ માર્કેટ ફાઇન્ડ આઉટ કરી અને ત્યાં કસ્ટમરને તમે ન્યૂ કસ્ટમર અટ્રેક્ટ કરી અને તમે સેલ્સ વધારી શકો છો. અથવા તો તમારે સેલ્સ વધારવું છે તો તમે નવી પ્રોડક્ટ લોન્ચ કરો, એક્ઝિસ્ટિંગ માર્કેટમાં જ નવી પ્રોડક્ટ લોન્ચ કરશો તો તમે એ કરી શકો. બરાબર છે? એક્ઝિસ્ટિંગ માર્કેટની અંદર નવી પ્રોડક્ટ લોન્ચ કરો, ન્યૂ માર્કેટની અંદર ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરો છો, એને ન્યૂ પ્રોડક્ટ પ્લસ એક્ઝિસ્ટિંગ લોન્ચ કરો છો તો તમે ન્યૂ કસ્ટમર મેળવી શકો છો. આ રીતે તમે ઘણા બધા પરમ્યુટેશન કોમ્બિનેશન કરી અને વસ્તુ સેલ કરી શકો છો. ફ્રોમ ધ અબોવ ડેફિનેશન વી કેન સે ધેટ ધ સેલ્સ પ્રમોશન ઇઝ અ ટૂલ ઓફ માર્કેટિંગ પ્રમોશન. બાય ઇફેક્ટિવ યુસેજ ઓફ ધીસ ટૂલ પ્રોડક્ટ યુસેજ કેન બી ઇન્ક્રીઝડ to a sizable extent. This tool is useful for the existing product as well as for the introduction of the new product. તો તમારે જે યુઝફુલનેસ છે તમારી એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટની એ તમારે વધારવાની છે. બરાબર છે? એને તમારે માનો કે એમાં કાંઈ એડિશન ડિલિશન કરવાના છે તો એ કરો તમે, અથવા તો ન્યૂ પ્રોડક્ટને તમે ઇન્ટ્રોડ્યુસ કરો તો તમારું સેલ્સ છે વધી શકે છે. નેક્સ્ટ આપણો કોન્સેપ્ટ જે આપણે ડિસ્કસ કરવાનું છે ઇમ્પોર્ટન્સ ઓફ ધી સેલ્સ પ્રમોશન. તો આપણે જે સેલ્સ પ્રમોશન કરીએ છીએ, બરાબર છે, સેલ્સ જેમ જેમ વધતું જાય છે, બરાબર છે, એ પ્રમાણે આપણે અથવા તો સેલ્સ જેટલું કરીએ છીએ એમાં આપણને સેટિસ્ફેક્શન નથી, વધારે સેલ્સ કરવું છે, આપણા જેટલા રિસોર્સિસ આપણી પાસે છે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરીને સેલ્સ વધારવું છે. તો એનું ઇમ્પોર્ટન્સ શું છે? ઇમ્પોર્ટન્સ ફોર પ્રોડ્યુસર ઓર ધી મેન્યુફેક્ચરર્સ. તો મેન્યુફેક્ચરર અને પ્રોડ્યુસર માટેનું ઇમ્પોર્ટન્સ શું છે? તો they are able to manufacture more number of units because of increase in sales. તો વધારેમાં વધારે સેલ્સ કરવા માટેનું એનો મેન્યુફેક્ચરિંગ જે મેન્યુફેક્ચર અને પ્રોડ્યુસર્સ છે એનું શું હોય તો કે વધારેમાં વધારે વસ્તુ સેલ થશે તો એને પ્રોફિટ વધારે મળશે. બરાબર છે? એને પ્રોફિટ વધારે મળશે તો એ એના સેલ્સમેનને વધારે આપી શકશે સેલેરી, અને સેલેરી વધારે આપશે તો એ ઇફેક્ટિવલી વર્ક કરશે અને તમારી સેલ્સ છે ડેવલપ થશે. When more number of units are produced, the cost of production can be decreased to sizable extent. તો તમારે ફિક્સ્ડ કોસ્ટ છે એ તો બેર કરવાની છે. બરાબર છે? તો ફિક્સ કોસ્ટ છે એ ઓછી આવે કારણ કે તમે પ્રોડક્શન કરશો કે નહીં કરો તમારે ફિક્સ કોસ્ટ બેર કરવી પડશે. તો તમે છે વેરિયેબલ કોસ્ટ પ્લસ ફિક્સ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે ટોટલ કોસ્ટ માનીએ. બરાબર છે? તો તમે 100 ક્વોન્ટિટી છે એને ડિવાઈડ કરો અને જે વસ્તુ છે એનો આન્સર આવે, પ્લસ તમે જે 150 ક્વોન્ટિટી ડિવાઈડ કરશો, કોસ્ટ એટલી જ છે, વેરિયેબલ કોસ્ટ જ ચેન્જ થશે, બાકી એ જે ફિક્સ કોસ્ટ છે એ તમારા 150 ક્વોન્ટિટી અંદર ડિવાઈડ થઈ જશે. ઓલું કોસ્ટ છે ડિવાઈડ કેના અંદર થઈ ગઈ? 100 ક્વોન્ટિટીની અંદર. તો 100 ક્વોન્ટિટીની અંદર ડિવાઈડ થશે તો તમારી ફિક્સ કોસ્ટ વધી જશે, 150ની અંદર થશે તો તમારી ફિક્સ કોસ્ટ ઘટી જશે. પરમેનન્ટ ક્લાસ ઓફ કસ્ટમર કેન બી ક્રિએટેડ. તો તમારીમાં કસ્ટમર છે એ પરમેનન્ટ ક્લાસ ઓફ કસ્ટમર ક્રિએટ થશે. મીન્સ કે તમે વધારેમાં વધારે સેલિંગ સારું કરશો, આફ્ટર સેલ સર્વિસીસ સારી આપશો તો તમારા કસ્ટમર છે એ રેગ્યુલર કસ્ટમર બેઝ વધી જશે. ઇન્ક્રીઝ ઇન અ સેલ્સ હેલ્પ ઇન અ કમ્પિટિંગ વિથ ધ કોમ્પિટિટર્સ. તો તમારું સેલ્સ છે એ ઇન્ક્રીઝ કરવામાં મદદ શું થશે તો કે કોમ્પિટિટર્સ કરતાં તમે લોઅર પ્રાઇસમાં સારા એવા સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વસ્તુ સેલ કરશો તો તમારું સેલ્સ છે ઇન્ક્રીઝ થશે. ગુડવિલ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇન્ક્રીઝ. જો તમે તમારા કસ્ટમરનો ફેથ છે એ જો તમે તમારા ઉપર જીતી શક્યા અથવા તો તમે એને આફ્ટર સેલ સર્વિસીસ સારી આપી, તમે ગુડ ક્વોલિટીની પ્રોડક્ટ આપી છે, રિઝનેબલ પ્રાઇસમાં આપી છે તો તમારી ગુડવિલ ઇન્ક્રીઝ થશે. અને ધે કેન અર્ન મોર રેવન્યુ. તો એના કારણે તમારે રેવન્યુ છે એ પણ ઇન્ક્રીઝ થશે.
નેક્સ્ટ ઇમ્પોર્ટન્સ છે એ આપણા કસ્ટમર રિલેટેડ છે. તો ઇમ્પોર્ટન્સ ફોર ધી કસ્ટમર, તો કસ્ટમરને શું બેનિફિટ થશે? વેલ્યુએબલ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પ્રોડક્ટ આર અવેલેબલ ટુ ધ કસ્ટમર. તો જે વેલ્યુએબલ ઇન્ફોર્મેશન છે પ્રોડક્ટ રિલેટેડ એ છે એ કસ્ટમરને અવેલેબલ થશે. મીન્સ કે કસ્ટમર છે એને વેલ્યુએબલ પ્રોડક્ટ મળશે, સ્ટાન્ડર્ડ ક્વોલિટીની પ્રોડક્ટ એટ અ રિઝનેબલ પ્રાઇસ. કસ્ટમર ગેટ ધ પ્રોડક્ટ ધેટ ચોઇસીસ, અને એના ચોઇસ પ્રમાણેની વસ્તુ મળશે ઓછા પ્રાઇસમાં. there is a relative decrease in the cost of production due to this product are cheaper. તો રિલેટિવ ડિક્રીઝ છે એને મળશે કોસ્ટ ઓફ પ્રોડક્શનની અંદર. કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ જો મેન્યુફેક્ચરરનું ઓછું આવશે તો એ પ્રાઇસ ઓછી આપશે, અને પ્રાઇસ ઓછી આવશે અને વધારે ક્વોલિટી આવશે તો પ્રોડક્ટ તમને ચીપર રેટ ઉપર સારી ક્વોલિટીની પ્રોડક્ટ મળશે. કસ્ટમર ગેટ વેરિયસ બેનિફિટ એસોસિએટેડ વિથ ધ પ્રોડક્ટ. એક્ઝામ્પલ તરીકે ફ્રી ગિફ્ટ, ઓફર્સ, તો તમને ફ્રી ગિફ્ટ પણ મળી શકે. જો એની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી આપશે તો તમને ફ્રી ગિફ્ટ આપશે, સેમ્પલ તરીકેની વસ્તુ આપશે, ડિસ્કાઉન્ટ ઓફર આપશે. કસ્ટમર ડોન્ટ હેવ રિલાય ઓન ધી ફોરેન પ્રોડક્ટ એઝ ધ ડિમાન્ડ આર ફૂલફિલ ડોમેસ્ટિકલી. જો એની ડોમેસ્ટિકલી જેની ડિમાન્ડ ફૂલફિલ થઈ જતી હશે, તમે ડોમેસ્ટિકલી જેને ચીપર રેટે હાઈ પ્રાઇસીસ હાઈ ક્વોલિટીની પ્રોડક્ટ આપશો તો એ ફોરેન પ્રોડક્ટ છે એ પરચેસ નહીં કરે, ડોમેસ્ટિકલી જે વસ્તુ છે એ પરચેસ કરશે. લોકલ ફોર વોકલ જે તમારે અત્યારનું સૂત્ર છે એ વસ્તુ એ ફૂલફિલ થઈ જશે. નેક્સ્ટ જે આપણે કન્સેપ્ટ ડિસ્કસ કરવાનું છે એ છે ફોર્મ્સ ઓર મેથડ ઓફ ધી સેલ્સ પ્રમોશન. તો અલગ અલગ ફોર્મ્સ અને મેથડ્સ છે પ્રમોશનની એ આપણે ડિસ્કસ કરીએ. વેરિયસ મેથડ્સ ઓફ સેલ્સ પ્રમોશન્સ આર એઝ અંડર. સેલ્સ પ્રમોશન બાય સેલ્સમેન. તો સેલ્સ પ્રમોશન બાય સેલ્સમેનની અંદર જે પોઈન્ટ્સ છે આપણે ડિસ્કસ કરીએ. ઇન્કરેજિંગ ધ વેજ સિસ્ટમ, પ્રમોશન, ડિસાઇડિંગ એન્ડ અસાઇનિંગ ધ સેલ્સ ટેરિટરી, સેલ્સ ટાર્ગેટ, સેલ્સ કોમ્પિટિશન, સેલ્સ કોન્ફરન્સ, પર્સનલ ટચ વિથ ધ સેલ્સમેન, પ્રોવાઇડિંગ ધ લેટેસ્ટ ઇન્ફોર્મેશન ટુ ધ સેલ્સમેન. તો આ જે સેલ્સ પ્રમોશન છે એ સેલ્સમેન દ્વારા જે થાય છે એ છે. નેક્સ્ટ છે સેલ્સ પ્રમોશન બાય ધી ટ્રેડર ઓર ડિસ્ટ્રીબ્યુટર્સ, જેમાં મેનેજરિયલ એડવાઇસીસ, સેલ્સ રિલેટેડ ટ્રેનિંગ, સેલ્સ કોમ્પિટિશન જે આપણે સેલ્સમેનના સેલ્સ કોમ્પિટિશન છે એ આપણે ડિસ્કસ કરશું, એડવર્ટાઇઝમેન્ટ એન્ડ ઇન્ટરનલ અરેન્જમેન્ટ. વન બાય વન આપણે એમને ડિટેલ ડિસ્કસ કરીએ. સેલ્સ પ્રમોશન બાય ધી ટ્રેડરની અંદર ફર્ધર આપણે જે સેલ્સ પ્રમોશન મેથડ છે એ જોઈએ. સેલ્સ કોન્ફરન્સ, ક્રેડિટ સેલ્સ, સેલ્સ ઓન સેલ ઓર રિટર્ન બેસિસ, આફ્ટર સેલ્સ સર્વિસીસ, પ્રોવાઇડિંગ ઇક્વિપમેન્ટ ફોર ધી સેલ્સ પ્રમોશન્સ. થર્ડ છે સેલ્સ પ્રમોશન બાય ધી કસ્ટમર્સ. તો સેલ્સ પ્રમોશન કસ્ટમર દ્વારા કઈ રીતે થઈ શકશે? તો કે ગિફ્ટ્સ, ટેમ્પરરી પ્રાઇસ રિડક્શન, પ્રાઇઝીસ, ઇન્સ્ટોલમેન્ટ્સ, ફ્રી સેમ્પલ્સ, હેન્ડલિંગ ગ્રાઇવર્સીસ. લેટ્સ ડિસ્કસ અબાઉટ પોઈન્ટ્સ ઇન ડિટેલ. તો આપણે હવે અલગ જે પોઈન્ટ્સ છે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે સેલ્સ પ્રમોશન બાય ધી સેલ્સમેન, જેની અંદર જે આપણે પોઈન્ટ ડિસ્કસ કરવાનું છે ઇન્કરેજિંગ ધ વેજ સિસ્ટમ. તો વેજ સિસ્ટમ ઇન્કરેજ કઈ રીતે કરી શકીએ? In order to implement the encouraging wage system, most of the firm give the additional commission for the additional sales made by the salesman. જો સેલ્સમેને જે એડિશનલ સેલ્સ કરવાનું છે બરાબર છે, તો એના માટે એને વેજ સિસ્ટમ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. તો જે સેલ્સમેને વધારેમાં વધારે વેજ આપશે બરાબર છે, સેલરી આપશે, તો એના પ્રમાણમાં એ વધારે ઇફેક્ટિવલી વર્ક કરી શકશે. મોસ્ટ ઓફ ફર્મ ગીવ ધ એડિશનલ કમિશન ફોર એડિશનલ સેલ્સ મેડ બાય ધ સેલ્સમેન. એની સેલેરી તો માનો કે 7,000 રૂપીસ છે ફોર એક્ઝામ્પલ, તો 7,000 રૂપીસ તો આપશે જ, પ્લસ એને કહેશે કે જો એ એડિશનલ જે તમારા ટાર્ગેટની ઉપરનો જે એ કંઈ પ્રોડક્ટ છે એ સેલ કરશે તો એના ઉપર એને 5% કમિશન મળશે. તો એ કમિશન પણ એમને એ આપશે, જેનાથી વધારેમાં વધારે વસ્તુ સેલ કરવા માટે એ ઇન્સ્પાયર થશે. ઇન કેસ ઓફ ટ્રાવેલિંગ સેલ્સમેન દે આર પેઇડ હાયર ટ્રાવેલિંગ અલાઉન્સીસ. તો એના માટે એને ટ્રાવેલિંગ અલાઉન્સીસ પણ આપવા માટે આવવા જવાનું રહેવા કરવાનો જે ખર્ચો હોય એ બધો છે એ ફોર્મ બેર કરતી હોય છે. તો આવી રીતે એને ટ્રાવેલિંગ સેલ્સમેનને એક્સ્ટ્રા બેનિફિટ માટે ટ્રાવેલિંગ અલાવન્સીસ પણ આપવામાં આવે છે, જેટલો એકચ્યુઅલી એટલો ખર્ચો ન થતો હોય બટ એ લોકો હાયર અલાવન્સીસ પે કરતા હોય છે. નેક્સ્ટ છે પ્રમોશન. જનરલી પ્રમોશન ઇઝ ગિવન ઓન ધી બેસિસ ઓફ એક્સપિરિયન્સ, અચીવમેન્ટ એન્ડ સર્ટેન ટાર્ગેટ. તો જો તમે સર્ટેન ટાર્ગેટ છે એ ઇન ટાઈમ કમ્પ્લીટ કરશો, ઇફેક્ટિવ વેની અંદર કમ્પ્લીટ કરશો તો તમને સેલ્સમેનને પ્રમોશન આપવામાં આવશે, સેલ્સમેનમાંથી સેલ્સ મેનેજર બનાવી દેવામાં આવશે. They work hard for promoting the sales in order to seek promotion. પ્રમોશન મેળવવા માટે સેલ્સમેન શું કરે? વધારેમાં વધારે કામ કરશે અથવા તો વધારેમાં વધારે મની મેળવવા માટે કામ કરશે. તો સારું એવું કામ કરશે તો એને પ્રમોશન આપવામાં આવશે. નેક્સ્ટ છે
ડિસાઇડિંગ એન્ડ અસાઇનિંગ ધ સેલ્સ ટેરિટરી. તો આપણે સેલ્સ જે અલગ અલગ રિજિયનની અંદર અલગ અલગ લોકેશનની અંદર આપણે સેલ્સ કરીએ છીએ તો એની અંદર સેલ્સ ટેરિટરી ડિસાઇડ કરવામાં આવે છે. અસાઇનિંગ ધ સેલ્સ ટેરિટરીઝ આર ડન ઓન ધી બેસિસ ઓફ સ્કિલ્સ ઓફ ધી સેલ્સમેન. તો એ સેલ્સ ટેરિટરી કઈ રીતે ડિસાઇડ થાય? તો તમે જો એક્સપિરિયન્સ સેલ્સમેન છો તો તમને હાઈફાઈ એરિયાની અંદર રાખવામાં આવશે, ને તમે જો સ્કિલ સેલ્સમેન નથી તો તમને ટ્રેનિંગ આપવામાં આવશે અને એ પ્રમાણના એરિયામાં રાખવામાં આવશે કે જ્યાં તમારે વધારે કન્વિન્સ કરવાની કોઈ જરૂર નથી. Those salesmen that are expertise in the selling industrial product to heavy industries are assigned territories comprising of heavy industries. જો તમે હેવી ઇન્ડસ્ટ્રીઝની પ્રોડક્ટની નોલેજ તમારી પાસે વધારે છે તો તમને હેવી ઇન્ડસ્ટ્રીઝમાં અલોટ કરવામાં આવશે, અને જો તમારી પાસે લાઇટ ઇન્ડસ્ટ્રીઝનું વધારે છે મીન્સ કે કોઈ આપણે ફૂડ ઇન્ડસ્ટ્રી છે એની અંદર પણ આપણે ઇમ્પ્લાય કરીએ છીએ અને આપણે જે કોલ્ડ ડ્રિંક પ્રોડક્ટ છે એની અંદર પણ છીએ તો આપણે ફૂડ પ્રોડક્ટનું તમને વધારે નોલેજ છે તો તમને ફૂડ પ્રોડક્ટની અંદર રાખવામાં આવશે, અને જે સેલ્સમેનને કોલ્ડ ડ્રિંકનું નોલેજ છે અને કોલ્ડ ડ્રિંકની અંદર રાખવામાં આવશે તો જ એ પ્રોપરલી એના બેનિફિટ છે એ કહી શકશે. Factors kept in mind by the firm for the assigning the sales territories are as under. તો તમારે જે ફેક્ટર્સ માઇન્ડની અંદર કન્સિડર કરવા પડે જ્યારે તમે સેલ્સ ટેરિટરીની અંદર સેલ્સમેનને અલોટ કરતા હોય ત્યારે કયા કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના છે? પોપ્યુલેશન ડેન્સિટી. તો તમે જે સેલ્સમેનને અલોટ કરો છો એ સેલ્સમેન છે એ સેલ્સ પ્રમોશન કરી શકશે, બરાબર છે? તો જો પોપ્યુલેશન જેમ જેમ વધશે તો તમારું સેલ્સ છે એ ઓટોમેટિકલી વધશે. લેવલ ઓફ એજ્યુકેટેડ પર્સન. તમે જે પ્રોડક્ટ સેલ કરો છો એ એજ્યુકેટેડ લેવલ જે પર્સન્સ છે જેનું એજ્યુકેશન સારું છે એ તમારી પ્રોડક્ટના બેનિફિટ છે એ સમજશે, પણ જે ઇલિટરેટ પર્સન છે એને તમારે સમજાવવું પડશે, તો એના માટે સ્કિલફુલ સેલ્સમેનની જરૂર પડશે. જિયોગ્રાફિકલ લોકેશન. તો જિયોગ્રાફિકલ લોકેશન કે જેની અંદર બેઝિક ફેસિલિટીઝ છે એની નીડ જે આપણે હોય છે, ટ્રાન્સપોર્ટેશન, બેન્કિંગ, ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ છે અથવા તો ઇરિગેશન ફેસિલિટી, વોટર ફેસિલિટી, જો આ બધી ફેસિલિટીઝ છે એ જિયોગ્રાફિકલ એરિયાની અંદર જો પ્રોપરલી આપણને મળી રહેતી હોય, બરાબર છે, તો એવી જગ્યાએ આપણે સેલ્સ લોકેશન એસ્ટાબ્લિશ કરીએ તો આપણને બેનિફિટ થશે, સેલ્સ વધશે. લેવલ ઓર ડેવલપમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ. તો ઘણા બધા એરિયા છે કે જે જલ્દી ને જલ્દી ડેવલપમેન્ટ થતા હોય છે, તો એવા એરિયાની અંદર તમે જો લોકેટ કરશો તમારો સેલ્સ, બરાબર છે, તો એમાં વધારે તમને છે બેનિફિટ થશે, કારણ કે એ ડેવલપિંગ એરિયા છે તો એની અંદર કોમ્પિટિટર્સ પણ ઓછા હશે, તો તમારી શોપ છે એની અંદર જેટલા પણ પ્રોડક્ટ સેલ કરો છો એ જલ્દી સેલ થઈ જશે. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. તો તમે હાઈ ક્વોલિટીની પ્રોડક્ટ છે એ સેલ કરશો તો એની જેટલી સોસાયટી છે એ તમે કવર કરેલી છે એ હાઈ ક્વોલિટીની વસ્તુ પરચેસ કરશે તેનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ ઇન્ક્રીઝ થશે, પરચેસિંગ પાવર ઇન્ક્રીઝ થશે, રિઝનેબલ પ્રાઇસ ઉપર એમને હાઈ ક્વોલિટી પ્રોડક્ટ મળશે. સોશિયલ સ્ટેટસ. તો તમે જે પ્રકારની પ્રોડક્ટ સેલ કરો છો એ સોશિયલ સ્ટેટસ પ્રમાણેની હોય તો એ પ્રમાણે લક્ઝરિયસ પ્રોડક્ટ સેલ કરો છો તો તમને લક્ઝરિયસ કસ્ટમર મળશે, તો તમારો જે અટ્રેક્શન છે એ લક્ઝરિયસ કસ્ટમર સુધી હોવું જોઈએ. ગવર્મેન્ટ પોલિસી. હવે ગવર્મેન્ટ તમારી સેલ્સને છે એ બૂસ્ટ કરવા માટેની જે પોલિસી બહાર પાડતી હોય તો એના કારણે તમારી પોલિસી બૂસ્ટ થશે. હવે ખાતર જે ઇન્ડસ્ટ્રી છે જે ખાતર મેન્યુફેક્ચરિંગ કરે છે તો એને વધારેમાં વધારે છે એને બૂસ્ટ કરવામાં આવે તો એ વધારેમાં વધારે વસ્તુ છે એ સેલ કરી શકશે, વધારે ખાતર સેલ કરી શકશે, કારણ કે એની ઉપર છે એ લોકોએ ડિસ્કાઉન્ટ આપેલું છે, ગવર્મેન્ટ છે એને હેલ્પ કરે છે. એડવાન્ટેજીસ ઓફ સેલ્સ પ્રમોશન થ્રુ ધ સેલ્સમેન ઇન સેલ્સ ટેરિટરીઝ આર એઝ અંડર. તો સેલ્સ ટેરિટરીની અંદર સેલ્સમેનને કયા કયા બેનિફિટ મળી શકે? The firm is able to expand its business in a different regions or areas. The accumulation of the customer at one place is avoided. તો એક પ્લેસ ઉપર જે કસ્ટમર છે એને આપણે અવોઇડ કરવાના છે, અલગ અલગ રિજિયન્સની અંદર છે એને બધાને આપણે અટ્રેક્ટ કરવાના છે આપણી વસ્તુ પરચેસ કરવા માટે. ડિસએડવાન્ટેજીસ છે પણ આપણે એ જોઈ લઈએ. The salesman may not approach the valuable customer. If sales territories are not assigned in a proper manner, then some salesmen have to travel very much, while some salesmen are able to perform their job at ease. મીન્સ કે કોઈ વેલ્યુએબલ કસ્ટમર છે કે જેને આપણે સેલ્સમેન અપ્રોચ નથી કરી શકતા, બરાબર છે, અથવા તો નથી કરતા કોઈ વેલ્યુએબલ કસ્ટમરને, તો એ આપણો ડિસએડવાન્ટેજ છે કે આપણે એક કસ્ટમરની આપણે લોકેટેડ છે એને આપણે અપ્રોચ નથી કરતા, ડિફરન્ટ રિજન્સમાંથી ગોતીએ છીએ, બરાબર છે. અને જો એ ટેરિટરી છે એને અસાઇન કરેલી છે એને પ્રોપર મેનરમાં યુઝ નહીં કરે તો પણ એને બેનિફિટ છે એ જતા કરવા પડશે. નેક્સ્ટ છે સેલ્સ ટાર્ગેટ. The firms try to promote the sales as much as possible by way of the signing sales target. તો ફર્મનો મેઇન બેનિફિટ છે અથવા દિશામાં મળશે તો કે સેલ્સ વધશે તો એનો પ્રોફિટ વધશે, એટલે એ ટાર્ગેટ છે એને અચીવ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ 2000 ક્વોન્ટિટીનો ટાર્ગેટ છે તો એ 2000 ક્વોન્ટિટીનું ટાર્ગેટ છે એને અચીવ કરવાનું છે. અસાઇનિંગ ઓફ ધી સેલ્સ ટાર્ગેટ ઇઝ પોપ્યુલરલી નોન એઝ સેલ્સ ક્વોટા. તો આપણે જે સેલ્સ ટાર્ગેટ છે જે આપણે અસાઇન કરવાનું છે, બરાબર છે, એ સેલ્સ ક્વોટા છે. સેલ્સ ક્વોટા મીન્સ કે
તમે જે ક્વોન્ટિટી ડિસાઇડ કરેલી છે, બરાબર છે, જે ક્વોન્ટિટી સેલ કરવાનું ડિસાઇડ કરવું છે, તમે એને અચીવ કરેલો છો, એ સેલ્સ ક્વોન્ટિટી ડિસાઇડ કરેલી છે, એને કહેવાય સેલ્સ ક્વોટા. This method is implemented for new launch as well as for the existing product. તો સેલ્સ ટાર્ગેટ છે એ ન્યૂ પ્રોડક્ટ માટે પણ લાગુ પડે અને જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એને પણ લાગુ પડે. બેયને આપણે ટાર્ગેટ અચીવ કરવા માટે લોન્ચ કરવાની જે મેથડ છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. નેક્સ્ટ છે સેલ્સ કોમ્પિટિશન. Salesmen are given price and their publicity is made. Everybody likes to work for more reward. તો બધા વ્યક્તિ છે, સેલ્સમેન કે કોઈ પણ વ્યક્તિ રિવોર્ડ માટે જ વર્ક કરતા હોય છે, તો એને વધારેમાં વધારે રિવોર્ડ મળે એના માટે શું કરે તો કે કોમ્પિટિટર્સ છે એ જે મેથડ યુઝ કરે છે એના કરતાં એ સારી મેથડ છે એ યુઝ કરશે વસ્તુ સેલ કરવા માટે. A specific sales quota is decided which is on the basis of market condition, type and nature of the product. તો એ સેલ્સ કોટા છે એ સ્પેસિફિકલી સેલ્સ કોટા છે એ ડિસાઇડ કરવામાં આવશે માર્કેટ કન્ડિશન ઉપરથી. માર્કેટમાં જો તેજી મંદી છે એ ચાલતું હોય એના ઉપરથી ડિસાઇડ કરો. મંદીમાં આપણે ઓછી ક્વોન્ટિટી ડિસાઇડ કરીએ, તેજીની અંદર આપણે વધારે ક્વોન્ટિટી ડિસાઇડ કરીએ. તો આ રીતે અને આપણે જે પ્રોડક્ટ સેલ કરીએ છીએ એની નેચર શું છે. હવે કોઈ એવી પ્રોડક્ટ છે કે જે અમુક ટાઈમ પછી છે એ બની શકે ડેસ્ટ્રોય થઈ જતી હોય, ફૂડ રિલેટેડ પ્રોડક્ટ છે, તો એનો ક્વોન્ટિટી એનો ટાઈમ વેલિડિટી પ્રમાણેની હોય તો આપણે એ પ્રમાણે ટાર્ગેટ છે સેટ કરવા પડે. નેક્સ્ટ છે સેલ્સ કોન્ફરન્સ. In the large size business organization, we find sales conference. The sales conference is held within the stipulated period in which leading question for the sales promotion are discussed. તો સેલ્સ કોન્ફરન્સની અંદર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એ બધા ભેગા થશે અને સેલ્સ કોન્ફરન્સની અંદર ડિસાઇડ કરશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે જો આપણે સેલ્સ વધારવું છે તો, બરાબર છે, અથવા તો કેટલી વસ્તુ રો મટીરિયલ છે અથવા તો જે આપણા સેલ્સમેન છે એ કેટલા વધારે જોશે અને કેટલી કોસ્ટ બેર કરવી પડશે, એ બધું છે એ સેલ્સ કોન્ફરન્સની અંદર ડિસાઇડ કરવામાં આવશે કે જે સેલ્સમેન ના પ્રમોશન માટે છે અથવા તો સેલ્સમેન દ્વારા પ્રમોશન થશે. ધ પાર્ટિસિપેન્ટ ઇન ધ કોન્ફરન્સ આર એક્સપર્ટ સેલ્સ મેનેજર એન્ડ ટોપ લેવલ ઓથોરિટી કે જે આ બધી એક્સપેન્સીસ વિશે વિચારણા કરશે અને પછી છે એ સ્ટ્રેટેજી છે એક્ઝિક્યુટ કરશે. નેક્સ્ટ છે પર્સનલ ટચ વિથ ધ સેલ્સમેન. તો તમે સેલ્સમેનની સાથે પર્સનલ ટચ રાખો તો પર્સનલ ટચ સેલ્સ મેનેજર રાખશે કે કેટલી ક્વોન્ટિટી રૂટીનમાં સેલ કેટલી થઈ એનો રૂટીન રિપોર્ટમાં આવશે અથવા તો તમે કેટલું ડિસ્કાઉન્ટ આપેલું છે. પર્સનલ ટચ મીન્સ ધ પેઇંગ પર્સનલ અટેન્શન ઓન એક્ટિવિટી ઓફ ધ સેલ્સમેન. તો સેલ્સમેનની જેટલી પણ એક્ટિવિટી થાય છે એની ઉપર તમે પર્સનલ ટચ રાખશો તો તમને એક્ટિવિટી એની ખ્યાલ આવશે. થ્રુ ધ પર્સનલ ટચ સેલ્સમેન આર એબલ ટુ એક્સપ્રેસ ધેર પર્સનલ પ્રોબ્લેમ ટુ અ સેલ્સ મેનેજર રિગાર્ડિંગ ધેર ઇકોનોમિક કન્ડિશન્સ, ધેર એક્સપેક્ટેશન ફ્રોમ ધી જોબ્સ, their job, their health promotion, problems, it's. તો એનો પર્સનલ ટચ હશે તો તમને સેલ્સનું સેલ્સ રેશિયો છે, પ્રોફિટેબિલિટી રેશિયો છે એ તમને ખ્યાલ આવશે કે કેટલો છે, પાસ્ટ યરનો કેટલો હતો, પ્રીવિયસ યરનો કેટલો હતો અને એના પ્રમાણે કરંટ યરનો કેટલો થાય છે. તો તમે ઇન્ક્રીઝ કરવા માટેનું તમે પર્સનલ ટચ રાખશો, વર્ક કરશો. નેક્સ્ટ છે પ્રોવાઇડિંગ લેટેસ્ટ ઇન્ફોર્મેશન ટુ ધ સેલ્સમેન. તો તમારે સેલ્સમેનને લેટેસ્ટ ઇન્ફોર્મેશન આપવાની છે. જેમ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થશે તો એન્વાયરમેન્ટનું એનાલિસિસ કરીને તમારે સેલ્સમેનને લેટેસ્ટ ઇન્ફોર્મેશન, લેટેસ્ટ સ્ટ્રેટેજી બનાવેલી છે તો એની ઇન્ફોર્મેશન આપવી પડશે. સેલ્સમેન મસ્ટ બી પ્રોવાઇડેડ લેટેસ્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધી પ્રોડક્ટ, ફોર્મ, પ્રોડક્શન ટેકનોલોજી, માર્કેટિંગ પોલિસી, ઇટ્સ મે બી ઓરલ, રિટન ઓર ઓડિયો વિઝ્યુઅલ. તો તમારે જે પ્રકારની લેટેસ્ટ ઇન્ફોર્મેશન આપવાની છે એ પ્રોડક્ટની જે ફોર્મ છે, જે પ્રોડક્શન, જે ટેકનોલોજી આપણે જે ચેન્જીસ થયા છે એ ટેકનોલોજીના જે માર્કેટિંગ પોલિસીસ છે આ બધી જે આપણે ઓરલ, રિટન અને ઓડિયો વિઝ્યુઅલ છે એ બધી આપણે એમને ડિસ્કસ કરીએ છીએ. તો એ બધી જ છે એ શું કરીએ તો લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે એન્વાયરમેન્ટને આપણે ગો થ્રુ કરીએ અને પછી આપણે કરેલી છે તો ઇન્ફોર્મેશન છે આપણે એમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે. when they communicate with their customer they are able to make them aware about the latest aspect. તો આ બધું આપણે એનાલિસિસ કરશું એન્વાયરમેન્ટનું જેનાથી આપણે એમને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરી અને આપણા સેલ્સમેન સાથે કમ્યુનિકેટ કરી શકશું. જો આપણે જ આપણામાં જે એમ્બિગ્યુઇટી હશે આપણે જો સમજી નહીં શકીએ તો આપણે એમને કેમ સમજાવી શકશું. નેક્સ્ટ જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનું છે સેલ્સ પ્રમોશન બાય ધી ટ્રેડર ઓર ડિસ્ટ્રીબ્યુટર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.